મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરમાં અતિ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। ભાદરોડી નદીના બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે અને 15 થી 20 પશુઓના મોત થયા છે। ભાવનગર સોમનાથ હાઈવે બંધ થવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। તો આ સમગ્ર બાબત વિશે અમારા સંવાદદાતા આસિફ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તો આસિફજી જણાવશો કે ભાવનગરમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે, શું છે માહિતી? જી હા મેડમ, ચોક્કસપણે જણાવી દઉં કે ગઈકાલથી જ ભાવનગર સમગ્ર ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા હતા। ત્યારે ભાવનગરમાં ભારે વરસાદ થતા બગડ નદી, ભાદરોડી નદી બે કાંઠે વહેતી થઈ હતી। ત્યારે નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો વાઘનગર, ભાદરોડ, મફતપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને તેઓ લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ હતી। ત્યારે માલઢોરને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું અને 15 થી 20 જેટલા ગાય ભેંસના મોત થયા હતા। ભારે વરસાદના કારણે ભાદરોડી નદી બે કાંઠે વહેતી થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। અને શાળા કોલેજો બંધના માહોલમાં મહુવાના વાઘનગર ગામમાં મકાન ધરાશયી થયા હતા। ત્યારે સેદડા ગામે મકાન ધરાશયી થતા 11 લોકો કાટમાળ નીચે દટાયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। તો અત્યારે એક સમાચાર મળી રહ્યા છે કે સેદડા ગામમાં મકાન ધરાશયી થતા જે સેદડા ગામના એકનું મોત થયું છે। ત્યારે દાસા, માળવાવ, બેલમપર, સેદડા, રાણીવાડા, લોંગડી, બોરડા, બગદાણા ધામ સહિતના પંથકમાં ભારે વરસાદ થતા તળાવ, ચેક ડેમ, બગડ નદી, ભાદરોડી નદી બે કાંઠે વહેતી થઈ જગતનો તાત ખુશાલ થયો છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરીજનોમાં ભારે ઉત્સાહભેર વરસાદને આવકાર્યો છે। જી આસિફજી, સમગ્ર માહિતી બદલ તમારો આભાર। તો જે પ્રમાણેના સમાચાર મળી રહ્યા છે, મહુવામાં સેદરડા ગામે મકાન ધરાશાયી થતા 11 લોકો કાટમાળ નીચે દબાયા હતા। જે ગ્રામજનો દ્વારા લોકોને બહાર કઢાયા હતા, પરિણામે જાનહાનિ ટળી હતી। તો ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં અતિ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। ભાદરોડી નદીના બે કાંઠે વહેતી થઈ છે। મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। 15 થી 20 પશુઓના મોત નીપજ્યા છે। તમને ફરી એકવાર જણાવી દઈએ, ભાવનગરમાંથી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। ઘરવખરી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે તેમજ 11 લોકો કાટમાળ નીચે પણ દબાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। 15 થી 20 પશુઓના પણ મોત થયા છે। જે પ્રમાણે ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, અતિ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। ભાવનગરમાં સોમનાથ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે। સોમનાથ હાઈવે બંધ થવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આ તમે જે પ્રકારના દ્રશ્યો જોશો, મહુવામાં સેદરડા ગામે મકાન ધરાશાયી થતા 11 લોકો કાટમાળ નીચે દટાયા છે અને જે ગ્રામજનો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, પરિણામે જાનહાનિ ટળી છે।